નમસ્કાર. સ્ક્રીન પર તમને પરેશભાઈ ગોસ્વામી દેખાતા હશે. વેધર એનાલિસિસ કરવું છે, સમજવું છે કે અચાનકથી એવું કહેવાય કે જળબંબાકાર થયો બધી જગ્યાએ અને હવે સાવ એકદમ તડકો આવી ગયો. સવારે ઉઠીને જોઈએ તો વાદળછાયું વાતાવરણ પણ હવે નથી દેખાતું. અમુક જગ્યાએ અતિશય વરસાદ પડ્યો, અમુક જગ્યાએ હવે વરસાદે વિરામ લઈ લીધો છે. અચાનકથી આ બદલાવનું કારણ શું છે, આગળ જતા શું થવાનું છે, કારણ કે એક બે સિસ્ટમ બનવાની છે એવી પણ વાત કરવામાં આવે છે. પરેશભાઈ, પહેલા તો 2 દિવસ જળબંબાકાર અને પછી હવે સૂકવું, આવું કેમ? બેન, આમ જોવા જઈએ તો જે નૈઋત્યનું ચોમાસું બેસી ગયું ને હવે જે આ વાવણીનો રાઉન્ડ હતો, આ વાવણીના વરસાદના રાઉન્ડની અંદર એક યુએસી અને એક અરબી સમુદ્રની અંદર ડીપ ડિપ્રેશન હતું. હવે આ યુએસી અને ડીપ ડિપ્રેશન એટલે આ બંનેને કારણે 700 એચપીએ લેવલે ને 850 એચપીએ લેવલે ગાઢ વાદળો છવાયા, જેમાં 850 એચપીએ લેવલે સિયર ઝોન પણ જોવા મળ્યો. 700 એચપીએ લેવલે વધારે પડતા ભેજ હતો. આ સમગ્ર પરિસ્થિતિને કારણે વાતાવરણ છે એકદમ વાદળછાયું હતું અને મોટા ભાગના વિસ્તારોની અંદર ધોધમાર વરસાદો જોવા મળ્યા. પણ એ પછી ધીમે ધીમે જે વરસાદી જે સિસ્ટમ હતી એટલે કે જે ડીપ ડિપ્રેશન હતું, એ ડીપ ડિપ્રેશન અરબી સમુદ્ર થઈ સૌરાષ્ટ્ર, મધ્ય ગુજરાત થઈ અને મધ્યપ્રદેશ અને રાજસ્થાનના અમુક ભાગો તરફ આગળ વધી ગયું છે. એટલે એ પણ નીકળી ગયું. યુએસી હતી એ પણ આપણાથી દૂર થઈ ગઈ, જેને કારણે હવે વરસાદો છે એ થંભી ગયા છે અને વાતાવરણ છે એ અત્યારે ખુલ્લું થતું જોવા મળે છે. જોકે હજુ પણ અમુક વિસ્તારો બેન એવા હશે કે જ્યાં હજુ ગાઢ વાદળ છવાયેલા હશે પણ ત્યાં વરસાદ નહીં પડતો હોય. જે ગાઢ વાદળ છે એ હાઈ લેવલના વાદળ છે, એટલે કે ખૂબ વધારે પડતા ઊંચાઈ ઉપર છે, જેને કારણે એ વાદળ છે વરસાદ આપવા માટે સક્ષમ હોતા નથી. એટલે હવે આપણે હમણાં થોડા દિવસ વરસાદની શક્યતાઓ નથી. પણ હા, એક ચોક્કસથી છે કે જેવી રીતે જૂન મહિનાના છેલ્લા દિવસો એટલે કે 28, 29, 30 જૂન અને 1, 2 અને 3 જુલાઈ, આ જે 5-6 દિવસનો ગાળો હતો, એ 5-6 દિવસ દરમિયાન રાજ્યની અંદર સાર્વત્રિક વરસાદ નોંધાયા છે. પણ સાથે જોવાનું એ પણ હતું કે ડીપ ડિપ્રેશન ખૂબ મજબૂત હતું, જેને કારણે સૌરાષ્ટ્રના અનેક ભાગોની અંદર 15 થી 20 ઇંચ સુધીના પણ વરસાદો છે એ નોંધાયા છે. અત્યારે પણ સૌરાષ્ટ્રની અંદર હજુ કદાચ 10-15 દિવસ વરસાદ ન પડે તો પણ ખેતરોમાં પાણી ભરાયેલા રહેશે, આવી પરિસ્થિતિ પણ આપણે સામે આવી રહી છે. પણ હમણાં થોડા દિવસથી આપણે કોઈ સારા વરસાદની શક્યતાઓ નથી. હમણાં વાતાવરણ છે એ થોડું ખુલ્લું રહેશે. એ પછી ધીમે ધીમે હવે આગળ ઉપર જે સિસ્ટમો બનવાની છે એ લગભગ 9 અથવા તો 10 જુલાઈથી આપણે ગુજરાતને અસર કરતા રહેશે. ખાસ કરીને જે વરસાદી સિસ્ટમો હોય છે એમાં ગુજરાત તરફ જે વરસાદો આવતા હોય છે એના બે માર્ગ છે. કાં તો અરબી સમુદ્રની અંદર કોઈ વરસાદી સિસ્ટમ બને અને ગુજરાતમાં વરસાદ આવે, અથવા તો બંગાળની ખાડીની અંદર કોઈ લો પ્રેશર બને અને એને કારણે પણ આપણે ઘણી વખત વરસાદ આવતા હોય છે. જે 9-10 તારીખથી જે બીજો વરસાદનો નવો રાઉન્ડ, જુલાઈ મહિનાનો બીજો રાઉન્ડ જે ચાલુ થવા જઈ રહ્યો છે, એ વરસાદ છે પાયલબેન, અમારું માનવું છે ત્યાં સુધી બંગાળની ખાડીની અંદર એક લો પ્રેશર બનવાનું છે અને એને કારણે એ વરસાદો આવવાના છે. આમ જોવા જઈએ તો હવે જે લાનીના છે એ પણ સક્રિય થવાની તૈયારી છે. જેવી રીતે ગયા વર્ષે આપણે અલ્નીનોની કન્ડિશન હતી, એ પછી આપણે ઉનાળો પૂર્ણ થતા થતા આપણે અલ્નીનો છે ન્યુટ્રલ થયો અને અત્યારે ન્યુટ્રલ થી પણ નીચે આવી રહ્યો છે. એટલે લગભગ હવે એકાદ અઠવાડિયાની અંદર લાનીના સ્થાપિત થાય તેવી શક્યતાઓ છે. હવે આગળ ઉપર જે વરસાદો પડવાના છે ને બેન, એની માહિતી આપવી ખૂબ જરૂરી છે. કેમ કે આજની તારીખની વાત કરવા જઈએ તો આજે લગભગ 3-4 જુલાઈનો જે સમય છે, આ સમય પછીથી જે વરસાદના દિવસો બચ્યા છે એમાં જુલાઈ મહિનો અને ઓગસ્ટ મહિનાની 15 તારીખ સુધીનું સેશન છે. એટલે કે જે આ 40 દિવસનો ગાળો છે એની અંદર દક્ષિણ ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રની અંદર એક અતિવૃષ્ટિ જેવો માહોલ પણ સર્જાઈ શકે છે. આવા વરસાદોની શક્યતા છે. હવે આ વરસાદોની શું કામ શક્યતાઓ છે ને પાયલબેન, એના વિશે મારે વિસ્તારથી અને વૈજ્ઞાનિક ઢબે આપને સમજાવવાનું છે. જે મેં આપને જણાવ્યું કે હવે લાનીના સક્રિય થવા જઈ રહ્યો છે. લાનીના એટલે કે પ્રશાંત મહાસાગરનું તાપમાન છે એ ડાઉન થવાનું છે. એ સાથોસાથ આયોડી છે એ અત્યારે પોઝિટિવ ફેઝમાં છે અને ખાસ કરીને જે સુપર પોઝિટિવ કહેવાય છે એ પોઝિશન લેવા જઈ રહ્યો છે. આઈઓડી નું ફૂલ ફોર્મ થાય ઇન્ડિયન ઓશન ડાયપોલ. જે શ્રીલંકાથી નીચેનો જે સમુદ્ર છે, શ્રીલંકાથી દક્ષિણ તરફ ભૂમધ્ય રેખાથી નીચેનો જે સમુદ્ર છે, એ સમુદ્રી તાપમાન જો ઉપર આવે છે તો એ આઈઓડી પોઝિટિવ ગણવામાં આવે છે અને એ તાપમાન જેટલું વધારે હોય એટલું પ્રેશર બંગાળની ખાડી અને અરબ સાગરની અંદર આવે. સામાન્ય રીતે બેન જોવા જઈએ તો જે આપણે મેપ હોય છે, મેપની અંદર તમે જોઈ શકશો કે ભારતનો નકશો હોય, નીચે શ્રીલંકા હશે. શ્રીલંકાથી જે નીચેનો જે સમુદ્ર છે એની અંદર જો ગરમી ઉત્પન્ન થાય ને એનું જે પ્રેશર છે એ કુકરની જેમ કામ કરે. જે પ્રેશર કુકર કામ કરતું હોય છે ને એવી રીતે એની વરાળ અને પ્રેશર છે ને
એ ઉપરની તરફ ચડશે. ઉપરની તરફ ચડે એટલે ઉપરની તરફ બે સમુદ્ર દેખાશે. એક હશે બંગાળની ખાડી અને બીજું હશે અરબી સમુદ્ર. હવે આ બંનેની અંદર આ પ્રેશર આવે એટલે ત્યાં મજબૂત વરસાદી સિસ્ટમો બને છે. એટલે આને કારણે હમણાં નજીકના ટાઈમમાં બંગાળની ખાડીની અંદર ભેજ અત્યારે આવી રહ્યો છે. એટલે ભેજને કારણે ત્યાં પણ એક વરસાદી સિસ્ટમ બનવાની શક્યતાઓ છે. જે બંગાળની ખાડીની અંદર વરસાદી સિસ્ટમ બનશે, જે વરસાદ છે એ 9-10 જુલાઈથી લઈ અને 14 જુલાઈ સુધી એ વરસાદ જોવા મળશે. એટલે 5-6 દિવસનો રાઉન્ડ છે એ વરસાદનો આવશે ને એ પણ સારો વરસાદ હશે. ખાસ કરીને એ વરસાદ છે એ દક્ષિણ ગુજરાત, મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતને વધારે પ્રભાવિત કરે તેવી શક્યતાઓ છે. કેમ કે એ સિસ્ટમનો ટ્રેક એ મુજબનો રહેવાનો છે. એ પછીનો જે વરસાદ હશે એમાં અરબી સમુદ્રમાં પણ એક પ્રેશર આવવાની શક્યતાઓ છે. હવે લાનીના સક્રિય હોય, આઈઓડી પોઝિટિવ હોય અને એની સાથોસાથ ચાલુ વર્ષે એટલે કે 2024ના વર્ષ દરમિયાન જોવા જાય તો ઓક્સો ટ્રફ છે એ ખૂબ મજબૂત છે. ઓક્સો ટ્રફ એટલે જે બેન આપણે કેરળથી જે ચોમાસાની શરૂઆત થાય અને ગુજરાત સુધી ચોમાસું આવે એટલે દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાથી લઈ અને કેરળનો જે દરિયાકાંઠો પૂરો થાય ત્યાં સુધી એક ભેજનો ઓક્સો ટ્રફ બનતો હોય છે. ત્યાં જમીન અને દરિયા વચ્ચે એકદમ ખૂબ ઘાટો ભેજ જમા થતો હોય છે. એ જે વૈજ્ઞાનિક કારણ છે કે ભેજ જમા થાય અને એ ભેજ જો વધી જતો હોય ત્યારે એના પ્રેશરને કારણે પણ મહારાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર આ 3 રિજનની અંદર વધારે વરસાદો નોંધાતા હોય છે. એટલે ઓક્સો ટ્રફ મજબૂત બનવા જઈ રહ્યો છે. એ સાથોસાથ લાનીના અને આયોડી આ ત્રણેય પોઝિશન છે એ ધોધમાર વરસાદ આવે એવા સંકેતો આપી રહ્યું છે. જેને કારણે મને લાગી રહ્યું છે કે જુલાઈ મહિનામાં અથવા તો ઓગસ્ટની 15 તારીખ સુધીમાં આપણે રાજ્યની અંદર દક્ષિણ ગુજરાત અથવા તો સૌરાષ્ટ્રના ભાગોની અંદર અતિવૃષ્ટિ થાય તેવા વરસાદની શક્યતાઓ છે. અતિવૃષ્ટિ બેન આપણે કોને ગણીશું? સામાન્ય રીતે જ્યારે વરસાદ પડતો હોય ત્યારે વરસાદ ગમે એટલો પડે તો પણ 1 કલાકે 3.25 ઇંચ કરતા વરસાદ ન પડે. કેમ કે એક વરસાદની એવરેજ છે 3.25 ઇંચ મેક્સિમમ છે વરસાદ પડતો હોય અને 3.25 ઇંચ સુધીના વરસાદો પડે તો જમીન ઉપરથી પાણી છે એ નિકાલ થઈ નદીમાં અને દરિયામાં જવા માટે પાણીનો નિકાલ કરવા માટે આપણી જમીનની સપાટી છે સક્ષમ છે. પણ જો વરસાદ છે 1 કલાકે 3.25 ઇંચ કરતા વધારે પડે તો એટલું પાણી પછી જમીન છે બહાર કાઢી શકતી નથી અને જળભરાવ જેવી સ્થિતિ થાય, નીચાણવાળા વિસ્તારો ડૂબમાં જાય અને હોનારતની સ્થિતિ સર્જાતી હોય છે. જુનાગઢમાં થયું અત્યારે સ્થિતિ. જી બિલકુલ બેન, એવી જ રીતે કેમ કે આપણે જોયું છે કે જુનાગઢ હોય કે એના આસપાસના તાલુકાઓ છે એમાં 15-15 ઇંચ સુધીના પણ વરસાદો નોંધાયા છે. અને એ જ્યારે વરસાદ પડ્યો ત્યારે 1 કલાકે 3.25 ઇંચ કરતા વધારે વરસાદની સ્પીડ હતી જેને કારણે થયું છે. અને 3.25 ઇંચ કરતા વધારે વરસાદ 1 કલાકની અંદર પડે તો આપણી જે જમીનની સપાટી છે બેન એ પાણીનો નિકાલ કરવા માટે વધારે પાણીનો નિકાલ કરવા માટે સક્ષમ નથી. એટલે પાણીઓ છે ભરાવાના છે. એટલે આ પરિસ્થિતિનું નિર્માણ થાય તેવી પણ અમને શક્યતાઓ હાલ અમને દેખાઈ રહી છે બેન. અચ્છા, એટલે આને આપણે કેવી રીતના જોવાનું? કારણ કે કાં તો અતિવૃષ્ટિ થાય કાં તો અનાવૃષ્ટિ થાય. આપણા દેશમાં અત્યારે જે પ્રકારનું વેધર છે, તમે સમજો કે ઓલરેડી ચોમાસું થોડું લેટ બેસ્યું પછી ધીરે ધીરે આગળ વધ્યું અને પછી એવી સ્થિતિ આવી કે એકદમથી અચાનકથી વરસાદ વધી ગયો. તો એનું કારણ શું છે? એનું કારણ માત્ર સિસ્ટમ છે કે કોઈ બીજું કારણ પણ છે કે જે અરબી સમુદ્રમાં સિસ્ટમ બની? પહેલી વાત તો એક અરબી સમુદ્રમાં સિસ્ટમ બની એને કારણે અચાનકથી સારો વરસાદ આવ્યો એ ચોક્કસ વાત છે. હવે વાત છે કે શરૂઆતમાં જે ચોમાસું છે એ રોકાયું હતું. આમ જોવા જઈએ તો સમય કરતા ગુજરાતની અંદર જે ચોમાસું બેસવાની નોર્મલ તારીખ છે 15 જૂન, પછી ઘણી વખત 24 કે 36 કલાક આગળ પાછળ થતું હોય, નોર્મલ ટાઈમમાં ડિફરન્સ આવતો હોય છે. પણ આ વખતે સમય કરતા 4 દિવસ વહેલું એટલે 11 જૂને ચોમાસું વલસાડ જિલ્લાની અંદર પ્રવેશ કરી ગયું હતું. પણ વલસાડ જિલ્લામાં પ્રવેશ કર્યો ને એ સાથે ચોમાસું નિષ્ક્રિય થયું હતું. નિષ્ક્રિય થયું હતું એનું મેઇન કારણ હતું કે પવનની જે દિશાઓ, પવનની સ્પીડ અને ભેજ ખૂબ ઓછો હતો. સામાન્ય રીતે જોવા જઈએ તો જે નૈઋત્યનું ચોમાસું બેન બેસી જાય પછી પવનો છે ને આ જે તમામ વેધર છે ને પવન અને તાપમાનનો એક પ્રકારે ખેલ ગણી શકાય. જે પ્રશાંત મહાસાગર અને પ્રશાંત મહાસાગરથી આગળ ત્યાં પેરુથી એમને પવનો ચાલુ થાય છે. એ પવનો મલેશિયા છે અથવા તો જે સિંગાપુરનો ભાગ છે એ પાર કરી અને સીધા એ પશ્ચિમ તરફ જતા હોય છે. એ પશ્ચિમ તરફ મડાગાસ્કર ટાપુ સુધી જાય, ત્યાંથી તાંજાનિયા, સોમાલિયા, કેન્યા આ બધા ઉપર ચક્રાઓ મારી અને આ પવનો ભારત સુધી આવતા હોય છે. એટલે આ એક જે સમુદ્રી પ્રવાસ હોય છે પવનોનો, એ પવનો સમુદ્રી પ્રવાસ દરમિયાન
ટેમ્પરેચરને કારણે એમાં વચ્ચે લો પ્રેશર થતું આવતું હોય અને પવનો જે અમુક જગ્યાએ છે ને ઘડિયાળની ઉલટી દિશામાં ફરવાનું ચાલુ થઈ જાય. હવે પવનો ઘડિયાળની ઉલટી દિશામાં ફરે તેને આપણે એન્ટી ક્લોક કહેવામાં આવે છે. એટલે ત્યાં લો પ્રેશર સર્જાય અને લો પ્રેશર સર્જાય ઉલટી દિશામાં પવનો ફરે એટલે નીચે દરિયામાંથી નીચેની તરફથી ઉપરની તરફ બધું ખેંચે છે, જેમાં પાણી હોય, હવા હોય, તમામ ઉપર ખેંચે. હવે એ હવાની સાથે સાથે પાણી પણ બેન ઉપર ખેંચે એટલે ત્યાં પાણી ઉપર જમા થતું જાય, એ મજબૂત થાય અને એ આખી વરસાદી સિસ્ટમ બનતી હોય છે, જેને આપણે લો પ્રેશર કહીએ છીએ. અને જેમ ઊંચું તાપમાન મળે એમ એને એક નવી એનર્જી મળતી હોય છે, વધારે મજબૂત બને. હવે લો પ્રેશર ને વધારે તાપમાન મળે તો એ વેલમાર્ક લો પ્રેશર બને, એ પછી વધારે મજબૂત થાય તો ડિપ્રેશન બને, અને ડિપ્રેશન વધારે મજબૂત થાય તો ડીપ ડિપ્રેશન બને. એટલે હમણાં જે સિસ્ટમ હતી એ ડીપ ડિપ્રેશનની કેટેગરી સુધી પણ આપણે જોવા મળી હતી. અને એ પછી પાણીનો જથ્થો એક સાથે એકઠો થયો હોય. હવે જો લો પ્રેશર હોય તો પણ ધોધમાર વરસાદ આપવા માટે સક્ષમ હોય તો ગયા વખતે જે વધારે મજબૂત થાય ને ડીપ ડિપ્રેશન સુધી વરસાદી સિસ્ટમ હતી, એટલે દરિયામાંથી એક લાંબો પ્રવાસ કરીને આવી હતી અને એ સિસ્ટમ છે ખૂબ મજબૂત બની હતી. ડીપ ડિપ્રેશન હતું એટલે એમાં પાણીનો જથ્થો વધારે હતો, જેને કારણે એકી સાથે એટલા વરસાદો નોંધાયા. એટલે જે આપનો જે સીધો સવાલ હતો, શરૂઆતમાં જે વરસાદો રોકાયા એમાં પવનની દિશા અને ગતિ અને ભેજ ઓછો હતો અને એ પછી ડીપ ડિપ્રેશન બન્યું એટલે એક સાથે વધારે વરસાદ પડી ગયા. અને આવા ડીપ ડિપ્રેશનો છે એ જે સમયે, મારું તો ઘણા વર્ષોનું જે વેધરમાં હું જે કામ કરું છું બેન, તો વેધર એક્સપર્ટ તરીકે મારું એક માર્કિંગ છે, જે વર્ષે લાનીના સક્રિય થાય એ વર્ષે વધારેમાં વધારે ડીપ ડિપ્રેશનો પણ બનતા હોય છે અને ચોમાસું લાંબુ પણ ચાલતું હોય છે. બેન આ વર્ષે ચોમાસું છે ને એનો જે મોન્સૂન વિડ્રોલ ટાઈમ હોય છે એ લગભગ હશે 20 થી 25 ઓક્ટોબરનો. એટલે ચોમાસું પણ લાંબુ ચાલવાનું છે. એટલે નવરાત્રી દરમિયાન પણ આપણે વરસાદો જોવા મળશે તેવું અમારું અનુમાન છે. કેમ કે લાનીના સક્રિય થવાનું છે અને લાનીના સક્રિય થાય એટલે ઓક્ટોબર મહિનાના એન્ડ સુધી વરસાદો પડવાની પૂરી શક્યતાઓ હોય છે. એટલે આ વાતને પણ આપણે લાંબે ગાળે વિચારવું પડશે, એના માટે પણ આપણે તૈયારીઓ રાખવી પડશે. અને ડીપ ડિપ્રેશન છે એ પણ લાનીનાને કારણે વધારે બનશે. એટલે અનેક વખત જેવી રીતે હમણાં પાછળના દિવસોમાં 3-4 દિવસ જે ધોધમાર વરસાદો પડ્યા, આવા વરસાદો હજી 3 થી 4 વખત મોટા વરસાદો છે એ પણ જોવા મળે તેવી પૂરી શક્યતાઓ છે. એટલે માનસિક રીતે જે તમે વાત કરતા હતા અતિવૃષ્ટિ અનાવૃષ્ટિ આપણે કેને કહીએ છીએ, ગયા વખતે આપણે વરસાદ જે ચોમાસાનો એન્ડ ટાઈમ હતો ત્યારે અનાવૃષ્ટિ જેવો માહોલ જોવા મળ્યો હતો. અનાવૃષ્ટિ એટલે કે વરસાદ ન પડવો, ઓછો પડવો, અને આપણે અનાવૃષ્ટિ કહીએ. અતિવૃષ્ટિ કે જેમાં વધારે પડતા હોનારત જેવી સ્થિતિ થાય, અતિ વરસાદ પડીએ. એટલે આ વખતે લાનીના છે અતિવૃષ્ટિ થવાની છે અને વધારે વરસાદ માટે આપણે તૈયાર રહેવાનું છે. અચ્છા પરેશભાઈ, કઈ જગ્યાના ખેડૂતોએ સૌથી વધારે એલર્ટ રહેવાનું છે? કારણ કે તમે કીધું કે અતિવૃષ્ટિ જેવી સ્થિતિ આવે તો ખેડૂતોને સૌથી વધારે ઇફેક્ટ થાય. આપણે જ્યારે ઘરમાં બેઠા હોઈએ છીએ તો આપણને તો ચોમાસું વાલું જ લાગે, ખેડૂતોને ચોમાસું વાલું લાગતું હોય, પણ એમના માટે એ બહુ જ દુઃખદ વાત હોય કે એમને જે પાક માટે ચોમાસા માટે રાહ જોતા હોય, અતિવૃષ્ટિ થઈ જાય તો એમના માટે ખરાબ થાય. તો કયા જિલ્લાઓ એવા છે કે જ્યાં એ લોકો એલર્ટ રહેવાની જરૂર છે? બેન આમ તો એલર્ટ ચોક્કસથી આપણે જણાવશું અને આપણે ઇન્ડિકેશન આપશું કે કયા કયા વિસ્તારોમાં વધારે આ અસર કરશે. પણ હવે આમાં બને છે એલર્ટ રહેવા છતાં પણ ખેડૂત પોતાની નુકસાની છે પોતાની નજર સમક્ષ જોયા સિવાય બીજું કશું કરી શકતો નથી. કેમ કે ખેડૂતોએ પોતે જે પાક વાવેલો છે બેન, હવે ઉભા પાકમાં તો કઈ પાકને આપણે સંકેલીને ઘરમાં તો મૂકી નથી શકવાના, અથવા તો એને કઈ તાડપત્રી ઢાંકી નથી શકવાના, કે વરસાદને આપણે રોકી શકવાના નથી. આ બધી કુદરતી પ્રક્રિયાઓ છે. એટલે ખેડૂત છે પોતાનું નુકસાન છે એ નજર સમક્ષ જોવા સિવાય બીજું કશું કરી શકતો નથી. ખાસ કરીને આમ જોવા જઈએ તો આ વર્ષે સૌરાષ્ટ્રનો ઘેડ પંથક જેને કહેવામાં આવે છે, એટલે કે પોરબંદર, દ્વારકા અને ગીર સોમનાથના જે દરિયાઈ કિનારા છે, જુનાગઢ જિલ્લાના જે દરિયાઈ કિનારા છે, દ્વારકા, પોરબંદર, જુનાગઢ અને ગીર સોમનાથના દરિયાઈ કાંઠાના ભાગો છે તેને વધારે નુકસાન થશે. સૌરાષ્ટ્રના બીજા ભાગોને પણ નુકસાન થવાની શક્યતાઓ છે. પણ આ જે દરિયાઈ પટ્ટો છે એને વધારે નુકસાન થશે. એ સાથોસાથ જંબુસર, વાગરાથી લઈને ભરૂચ જિલ્લાના દરિયાઈ કાંઠા, સુરતના દરિયાઈ કાંઠા, વલસાડ અને દમણથી લઈ અને છેક મહારાષ્ટ્ર સુધીનો જે દરિયાઈ કિનારો છે એ દરિયા કિનારાના વિસ્તારો જે છે, દરિયાકાંઠાથી 50 કિલોમીટર સુધીનો જે વિસ્તારો છે એને તો લગભગ ખરીફ પાક આ વર્ષે 100% ફેલ જાય તેવી પણ મને શક્યતા દેખાઈ રહી છે. આ પરિસ્થિતિનું પણ નિર્માણ થશે અને બીજા વિસ્તારોમાં પણ અસર થશે. બીજા વિસ્તારોમાં અસર થશે પણ દરિયાઈ કાંઠાના વિસ્તારોમાં તો લગભગ ચોમાસું પાક છે ને બેન ફેલ જશે. ખાસ
આપના માધ્યમથી હું તો સરકારને પણ અપીલ કરું છું કે આના માટે સરકારે પણ માનસિક તૈયારી રાખવાની. આપણા દેશની અંદર, આપણા રાજ્યની અંદર આવી પરિસ્થિતિની અંદર, આપાતકાલીન સ્થિતિની અંદર ઘણી બધી યોજનાઓ બનેલી છે. તો આવી યોજનાઓ છે ને, ઘણી વખત એવું થાય કે સમયે પછી સર્વે નથી થતું અને નુકસાનીનું વળતર ખેડૂતોને નથી મળતું અને ખેડૂતોને નુકસાની જાય છે. તો એવું ન થાય એટલા માટે આવી પરિસ્થિતિનું નિર્માણ થાય ત્યારે તાત્કાલિક આદેશ આપી અને સરકારે પણ આનું સર્વે કરાવવું પડશે. કેમ કે વધારે વરસાદ પડીએ, વરસાદ પડ્યા પછી 2-3 દિવસની અંદર સર્વે થશે તો જ ખબર પડશે. પછી 15 દિવસ નીકળી જાય તો પછી ખ્યાલ ન આવે કે અહીંયા શું પરિસ્થિતિ થઈ હતી. એટલે તમામ લોકોએ છે ને અહીંયા એલર્ટ પણ રહેવું પડશે, ટાઈમે સર્વે પણ કરવું પડશે અને નુકસાની થાય તો ખેડૂતોએ પણ તંત્રને જાણ કરવી પડશે કે અમારા વિસ્તારમાં નુકસાની થઈ છે, તમે સર્વે કરો. એટલે ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના દરિયાઈ કાંઠાના ભાગોની અંદર અતિવૃષ્ટિની વધારે નુકસાની જોવા મળે તેવું મારું માનવું છે. બાકી ઓલ ઓવર ગુજરાતની વાત કરવા જઈએ તો ગુજરાતના જે વેધરના નિયમ પ્રમાણે 5 ઝોન પાડેલા છે: દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર ગુજરાત, મધ્ય પૂર્વ ગુજરાત કહેવામાં આવે છે. મધ્ય ગુજરાત અને પૂર્વ ગુજરાત આ બંને જોડે એક ઝોન છે. આ 5 ઝોનની અંદર 98% થી લઈને 108% સુધીના વરસાદો નોંધાશે. એટલે એકંદરે વર્ષ છે ને એ ગયા વર્ષની સરખામણીએ પણ ખૂબ સારું વર્ષ થશે. હવામાન છે એકંદરે સારું રહેશે. તાપમાન છે એ પણ નોર્મલ કન્ડિશનની અંદર રહેવાનું છે, જેને કારણે ચોમાસુ પાકની અંદર મુખ્યત્વે આમ જોવા જઈએ તો શાકભાજીના વાવેતર પણ થાય છે અને મુખ્ય 4-5 પાકો છે જેની અંદર કપાસ, મગફળી, સોયાબીન, તુવેર અને એરંડા જેવા જે પાકો છે, આ તમામ પાકો માટે યોગ્ય હવામાન રહેશે. તો ઉત્પાદનની દ્રષ્ટિએ પણ જે વિસ્તારમાં અતિવૃષ્ટિ નહીં હોય એ વિસ્તારની અંદર ઉત્પાદન પણ ખૂબ સારું આવશે એવું મારું વ્યક્તિગત અનુમાન છે. પાયલબેન, છેલ્લો સવાલ છે પરેશભાઈ કે આટલી બધી સિસ્ટમો બનવાની છે, એમાંથી કોઈ એવી મજબૂત સિસ્ટમ બનશે કે જે વાવાઝોડું લઈને આવે? બેન, વાવાઝોડું છે ને એ 2 જ કન્ડિશનની અંદર બનતું હોય છે. એક હોય છે પ્રી મોન્સૂન સાયક્લોન અને બીજું હોય છે પોસ્ટ મોન્સૂન સાયક્લોન. પ્રી મોન્સૂન સાયક્લોન છે એપ્રિલ, મે અને જૂન આ 3 મહિના એવા હોય છે કે એ દરમિયાન બનતું હોય છે. પોસ્ટ મોન્સૂન સાયક્લોન છે 15 સપ્ટેમ્બર પછીથી બનવાના ચાન્સ હોય અને એ નવેમ્બર મહિના સુધી એની શક્યતા હોય છે. એનું મેઇન કારણ છે કે સાયક્લોન ત્યારે જ બને જ્યારે દરિયાઈ હવામાન છે એમાં દરિયાઈ તાપમાન છે ખાસ કરીને ઊંચું જાય. જો દરિયાઈ તાપમાન 28 ડિગ્રી કરતા ઉપર હોય અને ત્યાં વરસાદી સિસ્ટમ બને તો એ ડીપ ડિપ્રેશન સુધી જાય. ડીપ ડિપ્રેશનને વધારે તાપમાન મળે તો એ સાયક્લોન બનતું હોય છે. પણ અત્યારે હવે તાપમાન છે નીચું આવી ગયું હોય એટલે જુલાઈ, ઓગસ્ટ અને સપ્ટેમ્બરની 15 તારીખ સુધી કોઈ સાયક્લોન બને નહીં. અને પોસ્ટ મોન્સૂન સાયક્લોનની વાત છે તો એ સમયે આપણે કોઈ વરસાદની સિસ્ટમ મજબૂત બનશે અને એ સમયે જો તાપમાન છે 28 ડિગ્રી કરતા ઉપર જશે તો 15 સપ્ટેમ્બર થી લઈ અને જે 25 ઓક્ટોબર સુધીનું જે સેશન છે ત્યાં સુધી ચોમાસું ચાલવાનું છે. એટલે એ જે 40 દિવસનો ગાળો છે એ 40 દિવસ દરમિયાન જો તાપમાન ઊંચું જશે તો આપણે સાયક્લોન બનવાના ચાન્સ ગણવાના છે. પણ એ હજી સમય લાંબો છે. અત્યારથી કેવું થોડુંક વહેલું બનશે, પણ હમણાં કોઈ સાયક્લોન બનવાની શક્યતાઓ નથી. પોસ્ટ મોન્સૂન સાયક્લોન છે એમાં વરસાદ તો પડવાનો છે પણ તાપમાન ઊંચું જશે તો સાયક્લોનની આપણે માનસિક તૈયારી રાખવી પડે. ઓકે, થેન્ક યુ સો મચ પરેશભાઈ અમારી સાથે જોડાયા. અને પરેશભાઈ જે પ્રમાણે માહિતી આપી એ પ્રમાણે 8-9 તારીખ સુધી તો અત્યારે વરસાદે થોડો વિરામ લીધો છે, પણ એના પછી રાઉન્ડ 2 શરૂ થશે અને એ પણ જળબંબાકાર કરશે. સૌરાષ્ટ્રના લોકોએ અને દક્ષિણ ગુજરાતના લોકોએ સૌથી વધારે સાચવવાનું છે. ધન્યવાદ.